દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. સર, આ ગઢડા માર્કેટમાં આપ અહીંયા આવ્યા છો, શું કાર્યવાહી કરવામાં આવી છે, શું માંગ છે? પોલીસ ખાતા તરફથી દમણ ટીમની માંગણી કરેલ, તેના આધારે ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે. લોકલ પોલીસનો સ્ટાફ, ટ્રાફિક પોલીસનો સ્ટાફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતરરૂપ લારીઓ 3 ટ્રક ભરીને જમા લીધેલ છે. પાલિકાના કહેવા પર આ લોકોએ લારીઓ ત્યાં બજારમાં લગાવી, ત્યાં બાજુમાં કચરા પેટી છે, એ લોકોની માંગ છે કચરા પેટી સાફ. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છે. તો આપ દ્વારા રજૂઆત કરવામાં આવશે? હા, અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું, કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય. દર્શક મિત્રો, જી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શહેરના પશ્ચિમ વિસ્તારના સૈયદનગર વાસણા ખાતે આવેલી જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં બનાવેલા પાકા ઓટલા, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ સહિત ગેરકાયદેસર પાકા દબાણો દૂર કરવા માટે બુલડોઝર ફરી વળ્યું. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં રણીવાલાસિયા રોડના ગધેડા માર્કેટ 4 રસ્તાના આસપાસના હંગામી દબાણો રોડ પરના ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે દબાણોનો સફાયો કરી 3 ટ્રક જેટલો માલ ભરવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ, સૈયદ વાસણા, ગોકુલ પાર્ટી પ્લોટ સોસાયટીના મકાનધારકોએ ગેરકાયદે ઓટલા બનાવી દીધા હતા. આ અંગેની જાણ થતાં પાલિકા તંત્ર, દબાણ શાખાની ટીમ, બુલડોઝર સહિત વીજ નિગમ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ટીમ બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસે મળીને કાર્યવાહી શરૂ કરી હતી. પરિણામે કેટલા લોકો ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને પોલીસ ટીમ જોડે રકઝક કરી હતી. સ્થાનિક પોલીસ કાફલાએ તમામ સહમતી ખસેડી દીધા હતા. પરિણામે દબાણ શાખાની કામગીરી સફળ થઈ હતી.